રામ રામ સીતારામ જય વસરાજ બધાયની કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હોય અને આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આજનો વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને અમારા વિડીયા તમને જોવા ગમતા હોય તો વિડીયાને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર ને જરૂર કરજો. આય કાં તમારું નામ? જેથી જેઠી આય. હા વાહ. અને આ તમારા દીકરાનું નામ? એનો હાર્દિક હાર્દિક. ને એના બાપાનું નામ? નાગો નાગા. નાથાભાઈ? નાથોભાઈ એ મારો દીકરો હોય. હા. કેટલા વર્ષ થયા આઈ તમને? મને 10 વર્ષ થયા. વાહ. તો તા જુગ જોવા નાખ્યા ને આઈ? આ જોવે નાખ્યા પણ અટાણે તા જો દીકરા હા બોલો બોલો. હા પડ ભરાઈ ગયું. હા પડ ફેરાઈ ગયું એ જોવાનું હે ને. હા એ જોવે લે પણ અટાણાનો આઈ યુગ બહુ સારો હે કે ને આમ થોડુંક પણ જે જો આ નદી એને રૂપિયાની જાય. હા પણ નદી જાય બરાબર. હા પણ આઈ જે ખરાબ છે એ તો ખરાબ જ રહેવાના હે તો ઘરમાંથી. ત્યાં એવું નહીં થાય. હા પણ જો તમારે આ દીકરા નાથાભાઈ છે હા. બરાબર તો અટાણે ખરેખર એને ઘણું બધું અહીં પ્રાપ્ત કર્યું, ઘણા બધા ઓળખ્યા. રૂપિયા તો બીજા નંબરની વાત છે હા. પણ નાથાભાઈ ખાય. જો, આ નાથાભાઈ છે અને નાથાભાઈના બાપાની માં ને મારા બાપાની માં હા બાપાની માં છે અને મારો દીકરો મારા જેવડો થયો આ થેગો. સોતી પેટી બેઠી બરાબર. અને હું આજ ખાસ નાથાભાઈનો વિડીયો હતો કે ભાઈ પેડા ખાવા વાડીએ ગમે એ આવો 100%. એટલે હું ખાસ ખરેખર નાથાભાઈની વાડીએ આવ્યો. એના મકાન જોયા. હજી તમને બગીચા ને આ તે હજી તો ઘણું વાડી બધું જોવાનું બાકી છે. બાકી છે. તમને આ બાકી વિડીયો આગળ મકાન બનાવી હા બાકી એ છે. બધું બતાડે. આ યુટ્યુબની અંદર વિડીયો મૂકવો પણ ખરેખર તમે જોવો આ જે આઈ છે એની 110 વર્ષની ઉંમર છે અને દીકરા એટલે 5મી પેઢી આઈ જોઈ છે તમે હા. આ બરાબર. પાંચમી પેટી જોઈ, પાંચમી પેટી હા. અમારે આવી અને હાર્દિકના લગ્ન કરવા ને હા. વારે વાહ. અને લાણ વેચ્યો ને તમે. હા. હા. નાન તો ઓલી બાજુ ગયો ને જોવે કે વેચવાની જ છે. હા નાથાભાઈ શું છે? આપણે આઈને ખાસ હો તમે લાણ વેચવા ચડાવજો. અને 100% હા, આઈ જ હગાઈ કરાવી હાર્દિક. એવું હે આઈ તો હા. તમને કેવી ખુશી થઈ હાર્દિક? રામભાઈ હા, રામ રામ. તમારી દીકરીને ઘેર. હા. વાહ વાહ ભાઈ વાહ. દીકરીને દીકરાને ઘેર હા. આઈ જ હગાઈ કરાવી. વાહ વાહ વાહ. જો આઈ નાથાભાઈ સૌથી વધારે. ખરેખર નાથાભાઈને કેટલા સંસ્કારી કહેવાય કે ભાઈ મારા બાપાના માઈ જે થયું હા. એ પ્રમાણે મેં હગાઈ દીકરાની કરાવી. આ કેટલા વર્ષ થયા તમે આ હાર્દિક ને હગાઈ ની વાત કરતા રાજુ ને? 2 વર્ષ થયા તો ચાલુ નથી. એ હા. હા. 2 વર્ષ થયા તો ચાલુ. કાલે આ છોકરી વેવાની કહેતી હતી આજ તો આંટો દેવા આવજે તો મને આંટો દેવાનું છે ને બોલતી વારે વાહ. પછી એ છોકરી આથી કયું હા. મેં એ તો મેં કરતા હા. ને એ તો આવી દીધી આવી એવો પણ કામ ચાલે પણ આઈ તમારી પ્રજ્ઞા પાડી છે ને તમને ગાડી લઈને નાથાભાઈ લઈ જાય. ગાડીઓ તો હમણાં- મારા બાપ બધાય 4 ગાડીઓ પડી હા એને આ હગાઈ કરવા જાય હા એટલે નાથાભાઈ પહેલા તમને તમારા હાર્દિકની વહુની સાંડલો પહેલા તમને કરાય છે બસ. હમણે હા. કરાયો એ તમારી હાસી વાત કરાયો હા પણ કીધું મને ભગવાને હા. આખું મેં અંધારા આવે જતું જરા કાંઈ તાવ નિંદર આવે ના આવતી હતી બહુ. તાવ એવા આવે. ઈ ready થઈ ગયા. એવું હતું. એટલે મને હું ભાઈ, નથી વાહ. મને ખબર નથી દીકરા મને વાહ. ઈ ખબર નહીં કે આખી કે આ એમ તો લેગા તા રૂપિયા દીધા હા પણ મને દીકરા ઈ ખબર નથી હજે હગાઈ તો બાકી હે કે થઈ ગઈ? હગાઈ બાકી છે. હગાઈ તો બાકી છે. બાકી છે તો મને કીહો તમે આઈ હા હા તું મોટ છો કીધું પાકો તો આઈ હું તમારા પાસે જ બેહીને તમને તમારા હાથ પકડી તમને ત્યાં હે હા વાહ વાહ. મને 110 વર્ષીય જે આઈની મગજ કામ કરે હા હજે હાલે ચાલે હગે બરાબર. ખરેખર 110 વર્ષ એટલે કે આ બહુ આ યુગની અંદર તો 110 વર્ષ એટલે બહુ કહેવાય. આપણે 70-80 વર્ષ થાય તા માણસની હા. જીવન કેવું થઈ જાય હા તો 110 વર્ષ એવડી ઉંમરે આવી જે અડીખમ કહેવાય. આ એક નાથાભાઈ તમે જો આમ જોવો ને તો 5 થી 6 જો ગાય જોવાની. હા બરાબર. અને ખરેખર તમે નહીતદાર કેવા કે આ દોહા માણાની તમારા આંગણે બેઠા તમે સેવા કરો તમને દોહા ગમે હા અને આ એના પ્રતાપ છે ખરેખર. હજી આની સેવા તમે કરો આના જે કેવા ફળ તમને મળે ને નાથાભાઈ તમે આજે વૃદ્ધ માણસ એટલા બધા દુઃખી છે હા બધાય જ્ઞાતિની અંદર કે માણસને વૃદ્ધ માણસ નથી જોતું પણ દોહા જે કાયમ આવે ને એ બીજાનો આવે ખરેખર બરાબર. અને તમે જે ખરેખર હગાઈમાં નહીં પણ આવકારામાં આવી લઈ ગયા અને હગાઈમાં જાહે અને હજી તમે એમ કહો કે હજી તો મારે- આઈને વિવાહ કરવાના હે હાર્દિક વિવાહ ને. કરવાના. એમાં બગડાટી આઈ કે બોલાવવાનું મારે બાકી છે. વાહ હું ખુશી બહુ થાય. આય મારે નૂતરું નહીં ગયો તો હું આવવાનો હોય.
નાથાભાઈ નૂતન લીધી તો હા પાકું તમારે કઈ મને કેવું આઈ હે ખુશીથી આવજો. ના પાકું ના તો કે આવું મારે તમારે ખાતર આવું મને જો અટાણે આઈ આમંત્રણ આપે કે ભાઈ હા ના અરે મને નાથાભાઈ થોડું શું છે તમે મને જો આમંત્રણ આપ્યું હોય તો મારે થોડું ભૂલાય બરાબર એટલે આજ મને 1 ફોન 10 વર્ષ છે 1 ફોન 10 વર્ષ છે આવીને અને એટલી સરસ મજાની મૂર્તિ છે કોઈ ખોડા બોલવું નહીં બધ્યો કે માણસું હું આવ્યો તો 15-20 મહેમાની હતા તમારે હા અને બધાની પાછા તમે આવજો કહેતા હતા નામ લઈને બોલાવતા હતા એટલે ખરેખર ભગવાનની દયા કહેવાય અને આજ તમે પૂર્વજન્મમાં બહુ સારા કાર્ય કર્યા છે સારું ધર્મ કર્યું છે એટલે તમે દીકરાના દીકરા 5મી પેઢી અને તમારી એકદમનું માઇન્ડ પણ બહુ સારો હોય ને આજ તમને નાથાભાઈ કરતા તમને આજ મળ્યા જે મને આનંદ આવ્યો ને એ મને એવો બહુ મજા આવી ખરેખર બરાબર એટલે હું તો તમારા પાસે આવતો જતો રહે વાડી બી નતું જાય પૂછાને આવ્યો ને તમારા ખરેખર ખબર નહોતા કે આ હું બેઠો કંઈકનો વિચાર કરતો કે નાથાભાઈને શું થતા એ પણ અટાણે ચોક્કસ છે અને તમારો ખરેખર તમને મેળ્યો મને આનંદ થયો નાથાભાઈને તો બરાબર પણ તમને જે મળવાનો આનંદ આવ્યો આ રતન પાસે નાથાભાઈ નહીં મળે ગોઠવાયું નહીં મળે ખરેખર બરાબર સીતારામ આજ મારા ખાસ મિત્ર નાથાભાઈ એનું મને ઘણા ટાઈમથી આમંત્રણ હતું એના છોકરાની હગાઈ ખાંભદર કરી અને મારી એવી ઈચ્છા હતી કે નાથાભાઈને મળી આવું એના દીકરાને હાર્દિકને મળી આવું તો હાર્દિકભાઈ આ પેલો હું તમને મારા વતી ખવડાવું અને તમે મળી જરા ખવડાવો નાથાભાઈના છોકરાની હગાઈમાં હું પેડો ખાવા માટે આવ્યો જો ભાઈ આપણી વાડી પેડાની બગડાટી બોલાવવા બગડાટી બોલે અને મારને આમંત્રણ દે ને પૂગે આવ્યા અને નાથાભાઈની પણ ખવડાવું મને ખરેખર માન અને સન્માન ખૂબ મળ્યું એ બદલ નાથાભાઈ હું તમારો ખૂબ આભાર માનું હાર્દિકભાઈ તમારી હગાઈ થઈ બદલ ઘણો ઘણો આભાર બરાબર અને લગ્નમાં બોલાય લગનમાં પૂગે જવાના આપણે બગડાટી બોલાવવાની છે નાથાભાઈ ને હજી મકાન ને બધા હજુ તો આપણે મકાન બને ને વરાદીમાં તો તારે બધી ધબધબાટી બોલાવી દેવાની પણ એને આવવું તો મારા ભેગું જાત્રા કરવા હું ન લાગ્યું આ નાથાભાઈ ને બોલું એ પશુ પ્રેમી એટલો છે બરાબર એટલે નાથાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને જો આને કયું ગલડિયું કહેવાય તોય પણ હા વિદેશનું આવે હા અહીં તો બહારનું જ આવે હા સરસ આમ તો નાથાભાઈ તમારી વાડીનો બગીચો બધે જોયા નાથાભાઈ જો આ બગીચાનું કટિંગ કરે આ બાજુ બરાબર બહુ સરસ મજાનું છે ઝાડવા આ ઝાડવા છે ને મોટા થઈ જાય ને એટલે એથી કટિંગ કરવું જ પડે કારણ કે તો જેનો ગ્રોથ છે ને એ ઉપર જાય છત્રી જેવું એકદમ જોરદાર એટલે બહુ સરસ મજાનો બગીચો છે ફૂલઝાડ છે આંબા છે પેરુડિયું છે જામફળ છે એટલે આ લીસીનું ઝાડ છે આ સફરજન છે એટલે આપણે લગ્નમાં લગભગ આવશું તો લગભગ આમાં ફળ આવી માલ જાય તૈયાર થઈ જાય માલ તૈયાર થઈ જાય માલ આપણે તૈયાર થઈ જાય હા બહુ સરસ નાથાભાઈની વાડી આજ જોઈને ખરેખર હું તો ઘણા ટાઈમથી આવવાનું કરતો હતો અને મારી ઈચ્છા એવી હતી આ પણ સફરજનનું વાહ આ સફરજનના ઝાડવા છે સફરજનનું ઝાડવું છે અને આ મિત્રો યુટ્યુબની અંદર અમે વિડીયો મૂકવાના છે નાથાભાઈની વાડીનો અને મકાનનું પ્લાન તો તમે જોવો તો કોલેજ બને એ ટાઈપનું બને બરાબર એટલે નાથાભાઈ છોકરાને આમ તો એને આવકારો વર્યો ખાંભો હજી હગાઈ નથી કર્યો હગાઈ તો બાકી છે હગાઈમાં તો ધડબડાટી બોલી હગાઈમાં તો ધડબડાટી બોલવાની અને નાથાભાઈનો સ્વભાવ બહુ સારો નાથાભાઈના ઘરેથી મારી બેનની મળ્યો એનો કોઈ બહુ સ્વભાવ સારો મને જરા ચા પાયો આ જો આ કટિંગના ઢગલા આજની તારીખમાં આજે બહુ નાથાભાઈ બગીચાની અંદર ખરેખર બહુ સરસ મજાનું કટિંગ કરે અને જમીન પણ ઘણી બધી છે અને હું આવ્યો તો એ મગની દવા નાન તેરી હું મગાવતા હતા હું પૂછતો હતો મેં કીધું મગની કે મગ ઘણા બધા કીધા અને આ બાજુ અલગ અલગ પ્રકારના ગુલાબ છે આ બાજુ આ ગુલાબ છે બહુ સરસ મજાના બરાબર આમ સુગંધ એવી આવે આ ગુલાબની સુગંધ છે ને બહુ અતિશય આવે અને જોરદાર અમે સીધો જો બે રસ્તાની અંદર બે બાજુ નારિયેળ અને બે બાજુ ઝાડવા અને ગુલાબ તમને હું બતાવવાનો પ્રયત્ન જો આમ સરસ મજાના બે બાજુ તમે આવો એટલે પેરિસની અંદર જાવ ને એ ટાઈપ છે નાથાભાઈની વાડી અને રોડના કાંઠા ઉપર જે બાજુ આવે ને રોડના કાંઠા ઉપર વાડી આવે અને જો આમ સરસ મજાના ગુલાબ છે નારિયેળી છે આ બાજુ આ મગનું વાવેતર છે આ બાજુ અને સરસ કટિંગ ગુલાબના સરસ કટિંગ છે નાથાભાઈના મગ છે જોવો ભાઈ બહુ સરસ મજાના મગ છે અને એના
દવાની મગાવતા હતા, દવા છાંટવાની. જો નાથાભાઈને વાડીની અંદર આપણે મકાન કેબલ. બને ઈ પણ જોઈએ. મકાન બને એ તો જોવાના જ છે, પણ બગીચો ખરેખર એટલો બધો છે કે આ જો તમે આ લવિંગ નું ઝાડ છે. લવિંગનું હોય. આ લવિંગનું આ ઝાડ, તમે ટેસ્ટ કરો આના. જરા કોલું કરે ટેસ્ટ કરો. આ લવિંગનું ઝાડવું છે. અને મને એમ થાય કે હાર્દિકના લગ્નમાં મદદ નહીં ખોલવા પડે. હા. ભાઈ તમારે આ નેચરલ આપણું એમ કહેવાય ને કે ખરેખર આવ નેચરલ આમાં બધું. એટલી બધી મજા આવશે. અને માણસને જેને ફ્રૂટ ખાવા હોય એ પણ તોડે જ ખાય. જી આઈટમ અને ખાવી. તમે જે ખરેખર ઝાડવા પ્રેમી કહેવાય, અને એટલા બધા કોઈ પણ સફરજન છે, હા. દેશી છે, લવિંગ છે, ઘણા બધા ઝાડ, જાંબુ હે. આ જાંબુ, દાડમ છે, ઘણા બધા ઝાડવા બહુ કોઈ બાકી છે. અને આંબા. કેરીઓ, જો આ કેરીઓ આ કેરી દેહી હે. દેશી અને કેરી. આ બાજુ પાછી તમે કારા ભાઈ જો હા. આ લોટન કેરી. બરાબર. બતાડતા ભાઈ આ બધી આખી લોટન. લોટણ છે. એટલે આપણે કેળા ને બધું ખાવાનું જમાવટ થઈ જાય. અને નાથાભાઈ ના મકાન હવે બતાવું. નાથાભાઈ ના હાર્દિકભાઈ હું આવ્યો કઈ 2 સાઈડના મકાનો બનતા હતા. મેં તમને પૂછ્યું તો તમે એમ કીધું કે એક હાર્દિકના છે ને એક અમારા. હા. બહુ મોટો પ્લાન છે ભાઈ. આ જે એવડો પ્લાન છે ને એવડો જ પ્લાન પાછો અમે આ બીજો સામો આવડો આગળ રીતે જાય ને એ બાજુ હા, એ સેમ ટુ બધા- સેમ આવો પ્લાન બીજો સામે છે. સરસ મજાના ખરેખર આ પિલર ઉપર આ મકાન બનવાના છે. અને નાથાભાઈ આ નીચે આ પાણી આમ નીચે ભરતી રહે તો આ પાણી તો અત્યારે ખાલી આ પકવવા માટે પકવવા માટે. કે હવાર થાય તો પાણી બધું હોય ને હવા જાય પાણી સિમેન્ટ વધારે પીએ એટલે આ બધા પાકે વધારે મજબૂત થાય. બરાબર. અને બે માળના થશે. 2 માળ ત્રીજા માળે સીડી રૂમ થાય અને સેમ ટુ સેમ આવો બંગલો સામે થાય. એક બંગલો છે ઈ ટૂંકમાં આ બાજુનો મારો બંગલો છે હા. અને સામે છે અમારે હાર્દિક. હા, ના, ના, બરાબર. બરોબર બે અને- બાપ દીકરાનો અલગ અલગ. આ કેટલા ફૂટનું બાંધકામ થાય તમારે? આ થાય લગભગ માનો ને કે એક પ્લાન છે ને એ 3200-3300 ફૂટ જેવું થાય. આમું એવડું બીજું વાં થાય એટલે હવે આપણે આ તમારા આ મારા. હવે આપણે હાર્દિકભાઈને મકાન બતાવીએ. નાથાભાઈને એક બંગલો સામે એ નાથાભાઈનો બંગલો બને અને આ બાજુ હાર્દિકભાઈનો બને અને બેને વચ્ચે 70 ફૂટ કે 70 વાર જગ્યા ખાલી છે. 70 ફૂટ બરાબર. એટલે બહુ જબરજસ્ત જબરું ડિસ્કસ ફર્યું રાખીએ અને ખરેખર મજા આવે. આ સાંજી કરવી હોય તો થઈ થઈ જાય ને. જાય. અને સામે નાથાભાઈ મારે મજૂરી બનાવી છે, જે કોઈ મહેમાન આવે આ વખતે લેવા માટે. હા અમે મટલું. બહુ સરસ મઠોળી તો હોવી જોઈએ નાથાભાઈ. બગદાણારા બાપાને તમે યાદ કરી જે મઠોળી બનાવજો. અને એ મેં ફોટો પહેલા તમે પાછળની સાથે ફોટો રાખજો બગદાણા બાપા. બરાબર. હવે આપણે આ બાજુ હાર્દિકભાઈના મકાન એ જોઈએ. હે ને તમને આ બાજુ જો આ ભાઈને આપણે કહી દઈએ હા. એ પ્લાન ઓલું આગળ હાલે આ થોડુંક પાછળ હાલે. એનું કારણ શું હે ખબર હે તમને? કે આ ઉઠે મોડો. આમાં વહેલા ઉઠે એનું કામ વહેલું થાય. પણ આ તમે જોવો આ કામ આ દેખાડો. પણ કામ નાથાભાઈ આમાં જોવો એટલું પાછળ હે. નાથાભાઈ મારે તમને બીજું પૂછવું. વહેલો મોડો ઉઠે કે તમે મારી બેનને તમે ઈજરાલ ગયા હતા. કેટલા વર્ષનો મૂકીને ગયા હતા? 3.5 વર્ષ. પૂણા તમે પાછા કેદી આવ્યા? માનો ને 10 વેરી આવ્યા. 10 વેરી 10 વર્ષ પૂરા કરી. તો હાર્દિકભાઈની ખરેખર હું તમારાથી પણ હાર્દિકભાઈને ધન્યવાદ આપું કે જેને મા બાપ વિદેશમાં હોવા છતાં પોતે એક સંસ્કારથી જીવન જીવ્યા, સંસ્કારથી જીવ્યા. બરાબર. તો હું તો હાર્દિકભાઈને તમે દુઃખ ન લગાડતા નાથાભાઈ, પણ હું હાર્દિકભાઈનું ખરેખર બહુ પહેલેથી જોઉં કે એને પોતાના મા બાપના ભલે 10 વર્ષ પ્રેમ મોડો મળ્યો પણ હવે મળ્યો એમાં તમે એને વઠાવી લીધો. એટલે આ હવે હાર્દિકભાઈને મકાન બને. આ એટલે આ બાજુ ખાસ જોવો હાર્દિકભાઈનો બંગલો. હા, હાર્દિકભાઈનો બંગલો બને. અને મને ગૌરવ છે કે મેર જ્ઞાતિ અને એમાંય વાડી વિસ્તારમાં જે મેર જ્ઞાતિ બંગલો બનાવી અને એક સરસ રજવાડા ટાઈપ ખરેખર નાથાભાઈ તમે આ બનાવ્યું એમાં ખરેખર મને એટલો બધો આનંદ થાય કે મારો મેર ક્યાં પૂગ્યો. બરાબર. અને સરસ તમારી મહેનતી છે ને, આને મહેનત કરવી પડે. મહેનત વિના કઈ કાંઈ થાય થતું નહીં ને. નથી. બરાબર. એટલે નાથાભાઈની કોઈ દે તો ન દે. હા, એટલે નાથાભાઈની ખૂબ મહેનત છે. અને આ હાર્દિકભાઈ બધી જગ્યાએ આપણે તૈયાર થાય. અને હાર્દિકભાઈ આ બાજુ જો આ બધો માલ પીડ્યો પુષ્કળ પ્રમાણમાં જગણાય. ચારે બાજુ દેખાતું છે આ બધું રેતી કાકરી સિમેન્ટ આઈ કાયમ હમણાં જો હમણાં જ આવે ગાડી, બીજી ગાડી આ 2 ગાડી આવી હમણાં રેતીની આવી બધી સિમેન્ટની આવી અને અત્યારે હજી કાકરીની ગાડી પણ રસ્તામાં હે. એવડો જબરજસ્ત પ્લાન પછી આપણું આ બાજુ નથી આ કઈ ખેતર કદાચ નહીં અને દેખાતું. જૂના મકાન જો સામે જ. જૂના મકાન સામે અને અમારી બીજી હાવ જૂની વાડી જે હા, ઓલી બાજુ બીજી વાડી છે. આ વાડી આપણે બધી લીધેલ છે. હા, લીધો.
12-13 વર્ષ થઈ ગયા, 14 વર્ષ જેવું. આજે નાથાભાઈને મળી ખૂબ આનંદ આવ્યો. નાથાભાઈ તમારો આભાર, તમે આવ્યા અરે એટલે મને મુલાકાત બધાય. સમય તમે જે આપ્યો ને એ ખરેખર મને મજા આવી, આનંદ આવ્યો. નાથાભાઈ પાસે અમે આવ્યા અને એને સિલ્વર યુટ્યુબનું જે બટન મળ્યું એ બટન 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા ને હા. ઈ બદલ આ તમે જોવો, તમારા હાથીથી જોવો. હા, એ મને બટન બતાડે અને જો આ બટન છે બહાર કાઢો. આ એનું પ્રમાણપત્ર છે ને હા, ઈ પ્રમાણપત્ર. આ પ્રમાણપત્ર છે નાથાભાઈને મેળવી અને હવે બટન છે આ બટન છે એ નાથાભાઈનો મને આજ ખરેખર એટલો તમે મને પ્રેમ આપ્યો ને મને ખૂબ આનંદ આવ્યો. બટન મેળવવામાં ઘણી મહેનત કરવી પડે. ના, મહેનત વગર કઈ નાથાભાઈ થતું નથી બરાબર. અને તમે ખરેખર મને એટલો ગૌરવ છે કે એક મેર પ્રત્યે મેરનું ગૌરવ હોવું જોઈએ. હા, બરાબર. અને ઈ પાછી દેહી ભાષામાં બગડાટી બોલાવતા બટન આવે. ઈ એક બહુ મુદ્દાની વાત ને. મહેનત ખૂબ કરવી પડે અને તમે આ બટન મેળવી બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નાથાભાઈ. અને મને મારા મેર પ્રત્યેનું ગૌરવ છે ને કાયમી ગૌરવ રહે અને હજી તમે ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એ બદલ હું માતાજી પાસે પ્રાર્થના કરીશ. અને આજનો સમય તમારો લીધો એ બદલ મજા આવે ગઈ ને. પાછી આજ મોકે બે આઈ ત્રણ દી મોકે થયા એટલે બધાય. ઈ તમને મહેમાની નાથાભાઈ એટલે હું આવ્યો તો મહેમાની ઘણા બધા મહેમાન ને એવી બગડાટી ચાલુ હોય કે ને ચાલો હા. એટલે નાથાભાઈ ઈ ખરેખર તમને તો બરાબર તમારો ઓર્ડર જ મારો. હું આવ્યો એટલે તમે ફોન કરી બેન ને એમ કીધું કે ચા મૂકજો, મોરો મૂકજો. બેન તો ચા ને પાણી ઠંડુ લઈ જાય તો ખરેખર ધન્યવાદ તો હું બેન ને પહેલા આપ્યો. બેન તમે કેવા બેન? વોટવાડિયા વઢવાડી બરાબર. લગ્ન તમે અમારા બધાય ટૂંકમાં ઓળેદા હારા ને ફૂલ બધે બેન બધે ઓળે. એટલે હું બેનને તમારા કરતા પહેલા બેનને અભિનંદન વધારે આપી કે ખરેખર જો પુરુષને આગળ વધવું હોય ને તો એની ધર્મપત્ની એને ખૂબ દુઃખ વેઠવું પડે. એ તમારે હારે રહીએ, તમારે હારે નારે એટલે તમે આગળ આવ્યા બરાબર. અને નાથાભાઈ સીમા જો પકડી લ્યો, તળી લ્યો. જો આ સીમા લે, પકડી જ લ્યો, તમે બોલાવે જ નહીં. જો આ નાથાભાઈનું ગરોડિયું લગભગ તમે જાત્રા ગાતે જે હારે હતું ને તમે નાથાભાઈ તો બુદ્ધિ બહુ કામ નથી જોયું કે આ 2 બંગલા બનાવ્યા. એ બેન એમ કહેતા હતા કે વેલા મારો કોઈ બહુ એમ કે ભાઈ એમાં ન રહેવું તમારે તો તમે તમારો બંગલો બનાવો, તમારી બુદ્ધિને હું દાદ આપું બરાબર. એટલે આજે ના થોડી નાથાભાઈની તો આપણે રેવડી કરવાની જ છે એમ રે. આ તો ખાલી નાથાભાઈને આપણે બેનભાઈ છે ઓલી કરીએ. નાથાભાઈ સરળ માણસ. આ જમાના પ્રમાણે છોકરા ફ્રી માઇન્ડ થી રહે કે આપણે પાહે પાહે હોય તો બહુ સરસ. અને અમારે એક આમ પાહેનું પાહે, બાજુ નજીક ના ના બહુ સારું નાથાભાઈ. આમ થોડુંક સેટાનું સેટ. એ તો અમે લગ્નમાં આવ્યું ગમી જવું નજીકનું નજીક અને કંકોત્રીની વાત હું નહીં જોઉં. હા, કંકોત્રી જો વાત આજે જોવાની. વગર આમંત્રણી આવી ગયું ને હું આ તો પેડા ખાવા આવ્યો, હું પેડા ખાવા આવ્યો હાર્દિકભાઈને હગાઈને બરાબર. સારું તમે હગાઈ કરી લીધી બદલ ખૂબ ખૂબ આભાર. અને તમે ક્યારેક પુરાણે આવો તો આવો મળો બે સમય અને પાકું અને તમને મળીને આજ આનંદ આવ્યો ખરેખર. અને આમંત્રણ દીએ તો બધા આવે પણ આમંત્રણ હા, ના, પાકું, પાકું. ના ના હું જો આજ ખાઈ ને આવ્યો બાકી નાથાભાઈનો આગ્રહ છે કે પેડા ખાવા બધે બગડાટી પડે. ના, ના. ઈ વાત તો હું પેડા વિડીયામાં જ કહા ના કે ભાઈ પેડાની બગડાટી ચાલુ જ છે અને તમારી નજરે સીધા ઓહી કે હેડથી તમારા બોક્સ કાઢ્યા કે નો કાઢ્યા. ના ના પાકું. આ બેઠી હતી ત્યાંથી ઓહી કે કારણ કે મહેમાની તમે જોયા કે કેટલા મહેમાન. નાથાભાઈની મુલાકાત લીધી, બેનની લીધી, મને ખૂબ ખરેખર ભાવ અને પ્રેમ આપ્યો બદલ નાથાભાઈ બેન તમારો ખૂબ ખૂબ આભાર. હારું તમે આવ્યા પેડા ખાવા તે ઈ પણ હારું એક નુતરા હતા દીએ ને બધા આવે આમંત્રણ દીએ પણ ના, ખબર ના, પડે કે ખબર પડે ને પેડા ખાવા આવે ઈ ના વાત ના સરસ બેન તમે ખૂબ પ્રગતિ કરી અને હજી ખૂબ પ્રગતિ કરો એ હું મેર જ્ઞાતિ માટે મને ખૂબ ગૌરવ છે. મારા આગલો વિડીયો તમે એક જોજા મારા 3-4 યુટ્યુબની અંદર વિડીયો જોજો મેર પ્રત્યે મારું કેટલું ગૌરવ કે માણસ યુવાન છોકરા હે અટાણે ઘણી બધી આમ ખોટી દોટ મૂકે કે મારી જટ કમાઈ લેવું પણ એમ નથી. સીધા પગથિયા તમે ખરેખર જે કંઈ કમાણી નાથાભાઈ તમે ખૂબ દુઃખ સહન કર્યું કારણ કે ઈજરાયા દીકરા મૂકી અને બાળકનું મૂકી જાય ને માણસને બાપને થોડું ખોલું થાય તો મમ્મીની તો વધારે થાય કાયમી પણ છતાં તમે એ સાહસ કરી 10 વર્ષ કે 12 વર્ષ તમે કરી આવ્યા અને હવે તમારું જે સુખ છે દીકરા પ્રત્યેનું મોહ પ્રત્યેનું ભગવાન તમને ખૂબ લાંબો આયુષ્ય આપે અને સુખમાં અને સંપત્તિમાં તમને ખૂબ વધારો કરે એ બદલ હું ભગવાન પાસે પ્રાર્થના કરું. આભાર અને